સુરતમાં કીમ નદીની તબાહીથી માંગરોળના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। માંગરોળમાં વરસાદી પાણીથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે। શેરડી, શાકભાજી, ડાંગર, કેળા સહિતના તૈયાર પાક પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ખેતરોમાં કીમ નદીની તબાહીના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે મોટા પ્રમાણમાં ખેતી પાકો જમીનદોસ્ત થયા છે, જેથી હજારો હેક્ટરમાં પાકને નુકસાન થયું છે। ખાસ કરીને માંગરોળના રણકપુર ગામે ખેડૂતોનો 80% પાક નાશ થયો છે। કેટલાક ખેડૂતોનો તો 100% પાક નષ્ટ થયો। તો ખેડૂતોની માંગ છે કે તંત્ર ઝડપથી સર્વે કરી વળતર આપે। જોકે સરકારના નુકસાની સર્વે અને વળતર ચૂકવણીના નિયમો સામે ખેડૂતોને નારાજગી છે। તંત્ર દ્વારા જલ્દી સર્વે કરવામાં નથી આવતો। જલ્દી સર્વે કરવામાં આવે તો ખેડૂતો ફરી નવા પાકની રોપણી કરવાની તૈયારી કરી શકે। ગ્રામસેવક પોતાના સેજામાં આવતા કાર્યક્ષેત્રના ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। આ મીડિયાના માધ્યમથી દરેક ખેડૂતોને પણ વિનંતી કરવામાં આવે છે કે જો પોતાના ખેતરની અંદર ખેતી અને બાગાયતી પાકોને નુકસાન હોય અને સરકારશ્રીના નિયમ મુજબ 33% ઉપર નુકસાન હશે તો એ દરેક ખેડૂતનું સર્વે કરી અને આગળ ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। 33% ઉપર નુકસાન હોય કે ન હોય પણ દરેક ખેડૂતનો પહેલા પ્રાથમિક સર્વે કરવામાં આવશે। ટોટલી રણકપુર ગામમાં ટોટલી મોસ્ટ ઓફલી શાકભાજીની ખેતી થાય છે। અહીંયા ને શેરડી શાકભાજીની જે ખેતી ખરી એ ટોટલી કીમ નદીના કિનારે એનાથી પાણીની સગવડને લીધે કીમ નદીના કિનારે જે શાકભાજીની ખેતી છે તેમાં 100% નુકસાન છે ખેડૂતોને। વીંઘામાં એ પરવળના માંડવા જે દૂધીના કારેલાના માંડવા બનાવવામાં 1 લાખનો ખર્ચો થાય છે, માંડવા રહ્યા જ નથી। પરવળ બનાવ્યા હતા 100% નુકસાન છે। માંડવા પણ સાઈડ પર ખેંચાઈને જતા રહ્યા છે, એટલે 100% નુકસાન છે। કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો હતો? હવે વીંઘે લાખ રૂપિયાનો મંડપ બનાવવામાં ખર્ચો થાય છે। અત્યારે જ્યારે ચાલુ હતા અત્યારે સિઝનમાં ત્યારે જ ખેંચાઈ ગયો, એટલે હવે શું આશા અપેક્ષા રાખો સરકાર પાસે? સરકાર જે બને તેમ વધારે પૈસા આપે